આગળ વાત કરીએ તો ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ હાલમાં અમેરિકાના પ્રવાસે છે। ગાઝા યુદ્ધ વિરામ વચ્ચે તેઓ વોશિંગ્ટન પહોંચ્યા અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા। બંને નેતાઓ વચ્ચે મુખ્ય મુદ્દો ગાઝાનો હતો, પરંતુ ટ્રમ્પે ગાઝા પર કંઈક એવું કહ્યું કે બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા। ટ્રમ્પે ગાઝા પર અમેરિકા કબજો કરશે તેવી વાત કહેતાની સાથે સૌ કોઈ ચોંકી ગયા હતા। અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ગાઝા અંગેનો રોડમેપ વિશે વાત કરતા કહ્યું કે અમે ગાઝા પટ્ટીને અમારા અધિકાર ક્ષેત્રમાં લઈશું। જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આ માટે અમેરિકન સેનાની મદદ લેવામાં આવશે, આના પર ટ્રમ્પે કહ્યું કે આ વાતને નકારી શકાય નહીં, અમે કદાચ યુએસ સૈન્યની મદદ લઈશું। ટ્રમ્પે પોતાના ગાઝા વિશેના પ્લાન પર વિસ્તૃત માહિતી આપતા કહ્યું કે ગાઝામાંથી લોકોને ખાલી કરાવ્યા પછી અહીં પુનર્નિર્માણ કાર્ય જોરશોરથી હાથ ધરવામાં આવશે। આપણે ગાઝાને મધ્ય પૂર્વના રિવેરામાં પરિવર્તિત કરીશું। વધુમાં તેમણે કહ્યું કે આ નિર્ણય સંપૂર્ણ ગંભીરતા સાથે લેવામાં આવ્યો છે। આ બ્લુપ્રિન્ટ વિશે મેં જેમની સાથે વાત કરી છે તેમને તે ગમ્યું છે। ગાઝા પર અમેરિકન કબજા પછી આ વિસ્તારનું પુનર્નિર્માણ કરવામાં આવશે અને પછી અહીં હજારો રોજગારીની તકો પૂરી પાડીને તેનો વિકાસ કરવામાં આવશે। ગાઝા દુનિયાભરના લોકોનું ઘર બની શકે છે। ટ્રમ્પે કહ્યું કે અમે ગાઝાને મધ્ય પૂર્વનો રિવેરા બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું। રિવેરા વાસ્તવમાં ઇટાલિયન શબ્દ છે જેનો અર્થ દરિયા કિનારો થાય છે। ફ્રેન્ચ રિવેરા અને ઇટાલિયન રિવેરા સમગ્ર વિશ્વમાં તેમના પર્યટન માટે પ્રખ્યાત છે। એ જ રીતે ટ્રમ્પ ગાઝાને પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવા માંગે છે।